નવસારી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરમાં શંકાસ્પદ બાંધકામોની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 40 જેટલા શંકાસ્પદ બાંધકામોના પુરાવા માંગવામાં આવ્યા છે. નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના આદેશ પ્રમાણે શંકાસ્પદ બાંધકામોની તપાસ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે, જે મુજબ શહેરના વિવિધ વોર્ડોમાં ચાલી રહેલા શંકાસ્પદ બાંધકામોની પ્રારંભિક તપાસ શરૂ કરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં શહેરના 13 વોર્ડો અને એરુ, ધારાગીરી, તિગરા જેવા વિસ્તારોમાંથી કુલ 40 જેટલા શંકાસ્પદ બાંધકામોના પ્રારંભિક પુરાવા મંગાવવામાં આવ્યા છે. આ બાંધકામોના માલિકો અને સંચાલકોને 2 સપ્ટેમ્બર 2025 સુધી 7 દિવસની અંદર સંબંધિત વિભાગમાં જરૂરી દસ્તાવેજો સહિત હાજર થવા માટેનો નોટિસ આપવામાં આવી છે. તપાસ દરમિયાન મળેલા બાંધકામો સંદર્ભે પ્રારંભિક સ્તરે કોઈ સચોટ પુરાવા ન મળ્યા હોવાથી સંબંધિત માલિકોને તેમના બાંધકામની કાયદેસરતા સાબિત કરવાનો અવસર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ માલિક આ સમયગાળા દરમિયાન પોતાના બાંધકામના અધિકૃત હોવાના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહે તો મહાનગરપાલિકા દ્વારા તપાસ કાર્યવાહી કરી તે બાંધકામોને ભવિષ્યમાં સીલ કરવામાં આવશે અથવા જરૂર જણાય તો ડિમોલેશન દ્વારા દૂર પણ કરવામાં આવી શકે છે. રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.